તો અમુક લોકો કે છે કે તે ચમ આટલો બધો ઉપાડો લીધો છે, તો મારા પરિવાર ઉપર આવે હું ના બોલું એટલો બધો કાયર નથી. કદાચ વિચારો તમારા પરિવાર ઉપર આ લોકો આવી રીતના કોઈ કાવતરું કરે તો તમને શું વીતે. તો એક આગેવાનને આપણે બહુ માન આપ્યું છે અને હવે એને બિલકુલ માન નથી આપવાનું. તમે પેલો આખો આ વિડીયો જુઓ અને બધાય પૂરું બતાવું તમને. અને આ ભાઈને પણ હું કહું છું કે જો ઠાકોર સમાજ ઉપર એટલી બધી ચીડ હોય તો તારે પાછળ ઠાકોર શબ્દ લખવાનું ના લખવું જોઈએ. હવે આ એમ કે છે કે તારા ચેડે ઠાકોર નહીં લખવાનું, તો એના બાપનું ગુજરાત હોય ને એના બાપની સમાજ હોય ને એવી વાત કરે છે. તમે આ પેલા વિડીયો જોવો એકવાર. સાહેબ મને ખાલી આટલું કહો કે સવાજી મલાજી પરિવારના હરકના તેડા પત્રિકા કોની, ખાલી એટલું તો કહો. અમારી પોતાની છે. હે તો બંધારણમાં તો નિયમ શું કરેલો છે? હા એ અમારી જ છે. તમે તાર કરો જે કરવું હોય. હે તો સમાજનું બંધારણ તમે તોડ્યું કે ના તોડ્યું? ના તમે તાર જે. હવે ઓમાંથી એવું સાબિત થાય છે કે એને ભણાતું નથી બિલકુલ. અને હજી તમને બીજા બધા ઘણા બધા પ્રૂફો આલું જ છું. એટલા બધા પ્રૂફ છે તો આ લોકો પોચ જૂઠા ભેળા થઈને એક સાચા વ્યક્તિને ટાર્ગેટ કરે છે અને એક હારા પરિવારને જેના અંદરથી લાખો લોકો શીખે છે એ પરિવારને ટાર્ગેટ કર્યું છે. અમને કહીશ કે ભણો ભણો, ભણ્યા વગર કોઈ નથી. સદારામ બાપા કે કેની ગાયેલું? ગબ્બર ઠાકોરનું લખેલું. પપ્પા મને ભણાવો, હું તમારું નામ રોશન કરીશ. કોનું ગાયેલું? ગબ્બર ઠાકોરનું લખેલું. ઠાકોરો મારા એકતા કરે તો લાગે જબરા. કોનું લખેલું? ગબ્બર ઠાકોરનું લખેલું. અને તમે હજી જુઓ, અહીંયાના ગોમનું એક બીજું પૂરું બતાવું. એમાંથી સાબિત થાય છે કે અરે પાડતો તો નહીં પણ હવે વભળતો નહીં. જો એના ગોમમાં ડીજે વાજ્યું છે પણ એમને દેખાય. ઠાકોર નોમ તો તારે હટાવવાની જરૂર છે. એક કોમ કઈ હું કોઈ નોમ લગાવી દઉં, કો તો પાછળ જૂઠો લગાવી દે ન કે દગાડો લગાય. કોકના પરિવારને કાવતરા કરવા ચિઠ્ઠીઓ બનાવી ન કે પછી ભડવો લખાઈ દે. ચમ કે તને બીજે ચોય દેખાતું નથી અને બીજે તો તું ચોય દેખાતો જ નહીં, ખાલી ગબ્બર ઠાકોરને જ ભાળી ગયો છે. જાર આવે તાર નિવેદન આલી મેં એક ફોન કરેલો છે, આખું રેકોર્ડિંગ માર્કન પડ્યું છે. એમાં તું જેવી ભાષામાં બોલ્યો છે, જેટલી નેગેટિવ તે ગાળો બોલી છે એ નાખવાનો છું. એટલે જોઈને નિવેદન આલવાના, વિચારી નિવેદન આલવાના. ઓલરેડી ઠાકોર છીએ, ઠાકોર રહેવાના, બ્રાન્ડ હતા બ્રાન્ડ છીએ. એટલે જમતમાં બધું નથી. ઓના માટે રાત દાડો એક કરવો પડે છે આટલું નોમ કરવા માટે. તમે 15 વર્ષનો જે પાયો ઉભો કરેલો, અમારી રાત દિવસની મહેનત ને તમે કહો અમે અમને પાડી દઈએ એમ? એ તમારું કોમ નથી. મારો ધણી રોમો પીર છે, એ બધું સારું જ કરશે ભયા. આટલું બધું નતું બોલવું પણ આ લોકોને ખૂબ મજબૂર કર્યો છે મને. એક વિચારો તમે કે તમારું બહુ સારું પરિવાર હોય, એકતાવાળું હોય, રાગવાળું પરિવાર હોય ને એના ઉપર કોઈ ટાર્ગેટ કરે અને તમારા ઉપર આરોપ નાખે, ગુના નાખે તો તમારા પરિવાર ઉપર શું વીતે. અને મારા પરિવાર માટે હું ના બોલું એટલો બધો કાયર તો હું નથી. અને કોઈ બી મારા વિશે નિવેદન આલવું તો 17 વખત વિચારીને આલવાનું, ને પછી મારે ભાષા શીખવા જવાની કોઈ જરૂર નહીં. હું ઠાકોર જ છું. એવી ભાષામાં જવાબ આલ્યું કે તમે તમારી જિંદગીમાં તમે જવાબ ઓભળ્યા નહીં હોય. આ તમને કહું. હજી તમને એક બીજો વિડીયો બતાવું. પેલા તો આવી પત્રિકા છપાવવાનો નિયમ જ નથી. અને આ જુઓ તમે, આ જે કણઝરા ગામની પત્રિકા છે, જે મારા કાકાના ઘરે લગ્ન હતા લહેરાજી રતનજીના, તો એમના તો પત્રિકા આવી છે. અને જે અમારે કણઝરા ગામના આગેવાન છે, જે અમારા ઉપર જે કાવતરું કર્યું હતું, હીરા આગેવાન, એમના કરમ જ છે આ લગ્ન. તો મિત્રો હાચાની તો દુનિયા જ નથી. આટલા પ્રૂફ છે, બોલો હવે શું બતાવું. બીજા પ્રૂફ ચંડીહર સલાહ આખી દુનિયા જોણે છે. એક નંબરનો જુઠ્ઠો આગેવાન છે, એક નંબરનો. અરે ચિઠ્ઠીઓને બનાવી, બધું ટાર્ગેટ જ ઓને કર્યું છે. અને આનો વિષય છે કોકને ટાર્ગેટ કરવાનો. સમાજનું નામ તો આ ભાઈ ખરાબ કરે છે. કેમ કે હમણે મુના જો તો ન્યાય માર ખાઈને આવ્યો હતો. અને મેં તો ભાઈ એટલું દુઃખ જોયેલું છે ને કે એની કોઈ લિમિટ જ નથી. આપણને કદી કોઈનું ખરાબ કરતા આવડતું જ નથી. તો પોતાના ઉપર આવે તાર ખબર પડે કે જેના ઉપર શું વીતતી હશે એમ. એટલે આપણે કોકના દુઃખ જોઈને બોલવા વાળા વ્યક્તિ છીએ. બધાને જય બાબારી, જય રોમા ધણી. સત્ય હોય તો સપોર્ટ આલજો. અને 50% લોકો સારી કોમેન્ટ કરે, 50% લોકો ખરાબ કોમેન્ટ કરે છે. એમને ખાસ જણાવું કે પેલા તમે હકીકત જાણો. તમારા પરિવાર ઉપર આવી રીતના આવે ને તો તમને ખબર પડે કે શું મુશ્કેલી છે એમ. એટલે આડા ધડે કોમેન્ટો લસ ના કરો. અને આડા ધડે જે
આટલા બધા સેવાના કોમ કર્યા, આટલા બધા કર્યા, તમને કોઈ જગ્યાએ કોઈ અમારા વખોણ કર્યા તમને? ના, એમ તો આ બે છોકરા આગળ વધી જાય, અમારું પત્તું કપાઈ જાય. આ છે શેની લાઈવ લાજી છે તમને. આપણા સમાજમાં નિયમ ચીયો, ગમે તે આગળ જતો તોણીને ભોય પાડો તોણીને.